બનાવ હકીકત એ પ્રકારની છે કે કતવારા પોસ્ટેના ખંગેલા ગામે ઘેડ ફળિયામાં હસુભાઈ નુરજીભાઈ મેડા નામના વ્યક્તિએ ગઈકાલે એક વિડીયો વાયરલ કર્યો હતો કે જે વિડીયોમાં પોતે એવું કહેતા હોય છે કે પોતાને રાત્રિના સમયે 7 જેટલા એના ગામના જ લોકો આવી લાકડી વડે છરી વડે માર મારે છે. એમના ઘરમાંથી 3-4 લાખ રૂપિયાની મોટી રકમ, ચાંદીના દાગીના વગેરે લૂંટી ગયેલા છે. એ પ્રકારની એમણે વિડીયો બનાવ્યો હતો. આ અન્વયે તેઓ પછી પોસ્ટે પણ આવ્યા હતા અને પોસ્ટે ખાતે એમની વિગતવાર પૂછતાછ કરતા, ટેકનિકલ અને સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરતા એવું જણાવ્યું હતું કે સમગ્ર ફરિયાદ છે કે સમગ્ર બનાવની હકીકત છે એ બિલકુલ ઉપજાવી કાઢેલી અને તદ્દન જૂઠી છે. જે અન્વયે તેમને પોલીસ દ્વારા જોડે રાખી તેમનું ઘર ચેક કરતા તેમણે જે કીધું હતું ગુનામાં જે ચાંદીનો માલ ગયેલો કે રોકડ રૂપિયા ગયેલા એ પોતાના ઘરમાં લોટના ડબ્બામાંથી અને પોતાના માળિયામાંથી સંતાડેલા મળી આવ્યા હતા. હકીકત એ પ્રકારની હતી કે સામેવાળા લોકો જોડે અગાઉ અમને કોઈ તકરાર થયેલી હતી કોઈ બાબતે, જે બાબતે તેમનું પંચરાય સમાધાન થયું હતું, જેમાં કોઈ લીધેની વાત થઈ છે. તો જે બાબતે પૈસાની લીધેની વાત હતી એ બાબતને અનુસંધાને પોતે નારાજ થઈ અને સામેવાળા લોકોનું નામ લખાવી તેમના ઉપર લૂંટ કે ધાડના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવવાની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જે બાબત ખોટી જણાયા આવતા પુરાવાના આધારે તે વ્યક્તિના વિરુદ્ધ પોલીસને ખોટી માહિતી આપવા માટે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં એમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.